ગાઈસ આપણે વાજી ગયા છે 8:30 ને 8:30 વાગે આપણે રાતના 8:30 વાગે હો એટલે તો દાડાના નહીં તો આપણે એક આઈટમ બનાવીએ છીએ બેઠા બેઠા તો અમારે આ ડાચ્યો જોવો પહેલાં અમારે આ બાજુ આનું ઊંચાઈ જો અમારે આ બાજુ અનિલ વાટ જોઈ રહ્યા હી પછી એક અમારા બાલી મકા ચેહરસી ઊંચાઈ વાટ જોઈ રહ્યા હી મને કે કોમકાજ કેટલે આવ્યું છે એટલે હું કોમકાજ છે હું તમને બતાવું આ બાજુ તો જોઈ લો આ બાજુ આપણે ગાજરનો હલવો બની રહ્યો તો આ બધું કોમકાજ મેં ચાલુ કર્યું છે તો અમારે અનિલ બોલતું કને શેણી હમીએ બધું કામ કરી તો બધું મેં કર્યું તમને કોઈ ખાવા મળશે નહીં હું એકલો ખાયો અમારે અનિલે બધું તૈયાર કર્યું અને પહેલાં તો ગાજર બધા એકદમ મસ્ત હરખો સમારી અને પછી જે ઉપર ખાલ હોય ને એ ચક્કાથી મસ્ત સાફ કરી દીધી પછી ધોઈ દીધા ને ધોઈને પછી મસ્ત શિયાળીથી શિયાળી નાશે અને શિયાળીને તાસમાં બધું કમ્પ્લીટ તૈયાર કરીને આલી હતું આપણે તો આપણે હવે બની જઈએ હલવો બનાવવા તો એક વખત તો પહેલાં આપણે ઘી નાસીને અને અસલ આપણે બધું તળી લીધું મસ્ત ગાજર અને ઘીમાં ચડવીને અને પછી દૂધ વેળીને અંદર તો આપણે તૈયાર થાય એટલે પછી તમને બતાવીએ વિડીયોમાં તો સુધી આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો શું કહેવું એનું તમને ભાવા થોડો થોડો ખા એવું ચહેરા હેર તૈયાર થઈ ગયો હલવો એ ચહેરો આવ્યો તો ગાઈસ આપણે ખાલી ચહેરાને કીધું કે હલવો તૈયાર થઈ ગયો ચહેરસી આવે એટલે બતાવીએ તમને શું કહે રે આયો જો આટલું બધું લાડો બોલ્યા હજુ તો બરાબર તૈયાર નહીં થયો હજુ તો દૂધ ઉકળે હજુ મસ્ત હજુ તો આ બધું દૂધ બળવા દેવું પડશે અને હજુ એક તો વસ્તુ અન્યને ખબર જ નહીં એ તો હવ ચેડી કહેવાનું અન્ય કાજુ બદામ કાજુ બદામ પિસ્તા ઓલો શ્રીરામ તંગ કને કીધું અન્ય મને ખબર હા કોણ ખાઈ ગયું ના પણ તંગ કીધું કને કે હા કીધું કને મને કોઈને કીધું નહીં મને ખબર હોય બધી તને શું ખબર હોય તો ગાઈસ આપણે વિડીયોમાં જોડાયેલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો તો આપણે હલવો તૈયાર થઈ જાય એટલે ફાઇનલી તમને હલવો બતાવશું તો સુધી વિડીયોમાં જોડાયેલો તો ગાઈસ આપણે વાગી ગયા છે 9:45 મિનિટ તો આપણે ઓલરેડી આપણે હલવો બનીને તૈયાર થઈ ગયો તો આ બાજુ તમને બતાવી દઉં એમાં કારીગર હતો હું પાહો હા કારીગર ટમાટર નો આમય નહીં કારીગર તો હું લે ચહેરા આવી નાખી દેજો ઉપર હેડ અમારે ચહેરો ડ્રાયફ્રૂટ નાખ્યો એમાં અંદર તમે જોઈ શકો ગાઈસ એક ઠકાણે ચક નાખ્યું સારું નાખજો બકા પકડાવજો ઉપર ઉપર અમારા હાથ ખેતર આ જો બે બાપ બેટો જુઓ તમે આ બાજુ ચાલુ રાખે મોટા હાલો કેવી ઠંડી છે મેં હલાઈ દો માફી એ મમ્મી હલાઈ દે ચાલો વાટકા લઈને બેઠા વાકે હલાઈ દે મસ્ત હલાઈ દે એકદમ તો ગાઈસ આપણે હલવો મસ્ત તૈયાર થઈ ગયો અંદર ઇલાયચી કાજુ બદામ તરાક બધું નાખ્યું અંદર અને એકદમ મસ્ત તૈયાર થઈ ગયો અમારા ચેહરસીએ જો એટલે કારીગર એરિયા નહીં હો પાછા એવું ના સમજતા કે ચેહરસી હલાવા બેઠા હી કણકી લઈને એટલે અહીંયાને બનાવ્યો શું કેવું છે તો ખાલી નોંધી આયા કેટલું થયું આપણે ચેલા વાગે બેઠા હતા આપણે 8 હા 8 વાગે 8 વાગે તો 1 કલાકના 45 મિનિટ થઈ નહીં
2 કલાક ગેસના ભૂક્કા બોલાયા. મસ્ત તૈયાર થઈ ગયો. હવે પેલા એમાં કાઢીને અને ખાવાનું ચાલુ કરી દો. હડો લાય હું આમાં કાઢું. લાય તને આવે ચહેરો અન્ય મનાલ આટલો તારો. અનુ આટો આ અન્ય આલે જો હલવો એટલો ઘણો ને જો થયો. પેલા ટેસ્ટ અન્ય કર્યો. હવે ચહેરા માર તારા. નહીં ખાવો ચાલે છે. નહીં ખાવા. નહીં ભાવતો. હું એક ચાસી જો હું મારે. તો ગાઈસ આપણે જો હવે બધા અત્યારે જેને ખાવો હશે ખાય, બાકી સવારે બીજા ખાય. તો આપણે આટલેથી વિડીયોને એન્ડ આપીએ છીએ. જેને હલવો ખાવો હોય આવી જજો અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂરથી કરી દેજો. તો મળશું આપણે આવતાકાલના નવા વ્લોગની અંદર. તો સુધી જય માતાજી.